નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિના બે ચરણો, બે સોપાનો એટલે કે જનીન દ્રવ્યોનું અલગીકરણ અને ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી અને તેની સાથે સાથે પુનઃસંયોજિત ડીએનએના અણુઓનું નિર્માણ, રાઈટ, આટલું આપણે નિહાળી ગયા છીએ. આ લેક્ચરની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની એક મુખ્ય પદ્ધતિ એટલે કે પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પીસીઆર એટલે કે પીસીઆરના ઉપયોગથી તમારા રુચિ પ્રમાણેના એટલે કે ઈચ્છિત જનીનોનું પ્રવર્ધન એટલે કે બહુગુણન કરી શકો છો. સામાન્ય રીતે આપણે જનીનોનું એટલે કે ડીએનએનું જે બહુગુણન છે એની સંખ્યા વધારવાની જે વાત છે આપણે કોષની અંદર કરતા, પરંતુ આ એક એવી પદ્ધતિ છે પીસીઆર કે જેની મદદથી તમે જનીન એટલે કે ડીએનએનું પ્રવર્ધન બહુગુણન છે કોષની બહાર પણ કરી શકો છો. તો શું થશે પીસીઆરનું ફૂલ ફોર્મ? તો કે પીસીઆરનો અર્થ પોલિમરેઝ ચેઇન રિએક્શન, રાઈટ. પી એટલે પોલિમરેઝ, સી એટલે ચેઇન અને આર એટલે રિએક્શન છે, એટલે કે ફૂલ ફોર્મ પોલિમરેઝ ચેઇન રિએક્શન છે. ઓકે, આ પીસીઆર એક વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલું છે. વૈજ્ઞાનિકનું નામ છે કેરી મુલિસ, રાઈટ. આ વૈજ્ઞાનિકે આ પીસીઆરની શોધ કરેલી છે. પીસીઆરની અંદર ઘણા બધા વસ્તુઓનો ઉપયોગ થાય છે. કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થશે એક પછી એક જોઈએ. સૌથી પહેલા આ પીસીઆરની પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટનો ઉપયોગ કરવામાં આવે છે. અચ્છા, શું છે પ્રાઇમર? સામાન્ય રીતે પ્રશ્ન થાય તો કે પ્રાઇમર એ નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિયોટાઇડ્સ કે જે ડીએનએ વિસ્તારના પૂરક હોય. અચ્છા, શું છે? નાના રાસાયણિક એટલે કે લેબની અંદર સંશ્લેષિત કરેગા ઓલિગોન્યુક્લિયોટાઇડ. ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કેટલા? તો કે એ ઓલિગોન્યુક્લિયોટાઇડ 2 કરતાં વધુ હોવા જોઈએ અને સામાન્ય રીતે 10 કરતાં ઓછા હોવા જોઈએ, રાઈટ. ઓલિગોન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? 2 કરતાં વધુ અને 10 ન્યુક્લિયોટાઇડ કરતાં ઓછા, એને સામાન્ય રીતે ઓલિગોન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાઇમરની જે લેન્થ હોય એ બધા પીસીઆરની પ્રક્રિયાની અંદર અલગ અલગ હોઈ શકે છે. સાથે સાથે આ ઓલિગોન્યુક્લિયોટાઇડ કેવા હોવા જોઈએ? તો કે ડીએનએ વિસ્તારના પૂરક હોવા જોઈએ. એટલે કે ડીએનએની શૃંખલાની અંદર જે નાઇટ્રોજન બેઝ આવેલા હોય તેના કોમ્પ્લિમેન્ટરી નાઇટ્રોજન બેઝ જ પ્રાઇમરની અંદર હોવા જોઈએ. સપોઝ ડીએનએની અંદર એ હોય તો પ્રાઇમરની અંદર ટી હોવું જોઈએ, ડીએનએની અંદર ટી હોય તો પ્રાઇમરની અંદર એ હોવું જોઈએ. તેવી જ રીતે ડીએનએની અંદર જી હોય તો પ્રાઇમરની અંદર સી હોવું જોઈએ અને ડીએનએની અંદર સી હોય તો પ્રાઇમરની અંદર જી હોવું જોઈએ. એટલે કે એની સામે હંમેશા ટી અને જીની સામે હંમેશા સી. આ એકબીજાના શું થયા? પૂરક થયા. તો જે ડીએનએમાં હોય એ ડીએનએના પૂરક પ્રાઇમરમાં હોવા જોઈએ. આ ઉપરાંત ડીએનએ પોલિમરેઝ આ પ્રક્રિયામાં બીજો શેનો ઉપયોગ થાય? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશો. તો કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ, ઇન વિટ્રો ક્રિયાવિધિ એટલે કે શરીરની બહાર, કોષની બહાર, રાઈટ, રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન એટલે કે ડીએનએની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. એટલે કે આ પ્રાઇમરના બે સેટ અને ડીએનએ પોલિમરેઝ આ બંનેનો ઉપયોગ કરીને કોષની બહાર એટલે કે પીસીઆર મશીનની અંદર, પીસીઆર એક પ્રકારનું મશીન છે, રાઈટ. એ મશીનની અંદર આ પીસીઆરની ક્રિયાવિધિ થાય તો કોષની બહાર એટલે કે ઇન વિટ્રો
રાઈટ. રુચિ પ્રમાણેના આપણા ઈચ્છિત જનીન છે, ઈચ્છિત જનીનનું બહુગુણન કરાવી શકાય, એટલે કે ઘણી બધી પ્રતિકૃતિઓ છે, પ્રતિકૃતિઓ મેળવી શકાય, સંશ્લેષિત કરી શકાય. પછી શા માટે પ્રતિકૃતિઓ સંશ્લેષિત કરવી પડે, જનીન સંશ્લેષિત કરવું પડે? કારણ કે આપણી પાસે ઈચ્છિત પ્રમાણ જે જનીન છે, જે ડીએનએ છે, એની સંખ્યા અથવા તો એની જે માત્રા છે કેવી છે? ઓછી છે. જો તમે પ્રયોગ કરતા હોય અને પ્રયોગ માટે જે પદાર્થની જરૂર પડે એ પદાર્થની માત્રા ઓછી હોય તો તમે પ્રયોગ કરી શકો? તો કે ના, પ્રયોગ કરી શકીએ નહીં. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો જો આપણે પ્રયોગ કરવો હોય તો જનીનની માત્રા ઈચ્છિત પ્રમાણમાં હોવી જોઈએ, અને જો ન હોય તો આ પીસીઆર વડે તમે ઈચ્છિત માત્રાની અંદર જનીનનું પ્રવર્ધન છે એ કરાવી શકો છો. ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે એ ઉત્સેચક જનીન સંકુલ ધરાવતા ડીએનએ, એટલે કે જે મુખ્ય ડીએનએ હોય, જે જીનોમિક ડીએનએ છે, એ ડીએનએ ટેમ્પલેટ ને જો બીજી ભાષામાં કહેવું હોય તો બીબા અથવા તો ફર્મા સ્વરૂપે કામમાં લઈને પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડ્સના ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. એટલે કે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે જનીન સંકુલની અંદર જીનોમિક ડીએનએની અંદર રહેલું જે ટેમ્પલેટ શૃંખલા છે, એ ટેમ્પલેટ શૃંખલાને બીબા અથવા તો ફર્મા સ્વરૂપે એનો ઉપયોગ કરે જીનોમિક ડીએનએનો, અને તેમાંથી જ ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરી, પ્રાઇમરનો ઉપયોગ કરી એક ન્યૂ ડીએનએ એટલે કે નવું જનીન છે, ઈચ્છિત જનીન છે, એ બનાવી શકાય છે. જો ડીએનએની સ્વયં જનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે, એટલે કે અબજો નકલો છે એ બની શકે છે. જો ઘણી વખત ડીએનએ સ્વયં જનનની પ્રક્રિયા થાય, પીસીઆરની અંદર જ્યારે તમે આ પ્રક્રિયા કરશો તો એ ઘણી બધી વખત પ્રક્રિયા થશે, રાઈટ. અને જો ઘણી બધી વખત પ્રક્રિયા છે એ પાછી પુનરાવર્તિત થયા જ કરે તો ડીએનએના ખંડો છે એ આશરે અબજો વખત બને અને તમને ઈચ્છિત જનીનની અબજો નકલો છે, અબજો નકલો બની શકે, રાઈટ. અબજો નકલો છે એ ડીએનએ માત્રા છે ઇનફ છે, અને એના દ્વારા તમે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે એનો પ્રયોગ છે એ પ્રયોગ સારી રીતે કરી શકો છો. કેવી રીતે અબજો નકલો બને એની વાત કરીએ, થોડુંક ડીપમાં જઈએ પીસીઆર પ્રક્રિયાની અંદર. તો કે આ પ્રક્રિયાની અંદર જે આપણે ઉત્સેચકનો ઉપયોગ કરવાના છીએ એ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશું. કેવું? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. આ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ થર્મસ એક્વેટિકસ નામના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલો છે. એટલે કે આપણી અંદર જો જે ડીએનએ પોલિમરેઝ છે એ સામાન્ય ડીએનએ પોલિમરેઝ છે કે જે 37 ડિગ્રી સેલ્સિયસે કામ કરે, પરંતુ જે આ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ છે કે જે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી કાઢવામાં આવેલો છે, એ ડીએનએ પોલિમરેઝ ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનૈસર્ગીકરણ પ્રેરે છે. એટલે કે એ ઊંચા તાપમાને પણ કાર્યરત છે, કાર્યરત રહી શકે છે, રાઈટ. મનુષ્યનો જે ડીએનએ પોલિમરેઝ છે એ 37 ડિગ્રી સેલ્સિયસ જ કાર્ય કરે, એ પછી જો વધુ તાપમાન આપવામાં આવે તો એ કાર્ય કરી શકતો નથી. પણ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ એટલે કે થર્મસ એક્વેટિકસમાંથી કાઢેલો પોલિમરેઝ, એ પોલિમરેઝ 100 ડિગ્રી સેલ્સિયસે પણ કાર્ય કરે. શા માટે? કારણ કે થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા છે એ 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને છે એ સર્વાઈવ કરી શકતા હોય, જીવંત રહી શકતા હોય, રાઈટ. સામાન્ય રીતે ગરમ પાણીના ઝરણા, રાઈટ, દરિયાની અંદર હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, આની અંદર આ સામાન્ય રીતે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયા હોય અને એની અંદર જે ઉત્સેચક છે એ છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો એ ઊંચા તાપમાને પણ ડીએનએનું શું કરી શકે? ત્રિશૃંખલીય ડીએનએનું વિનૈસર્ગીકરણ છે એ કરી શકે છે. ઓકે, સામાન્ય રીતે આપણે પીસીઆરને જો તબક્કામાં વહેંચીએ તો પીસીઆર 3 તબક્કામાં વહેંચાય, 3 ચરણોની અંદર વહેંચાય. પહેલું ચરણ વિનૈસર્ગીકરણ,
બીજું ચરણ તાપમાનનું શીતન અને ત્રીજું ચરણ વિસ્તૃતીકરણ. આ 3 પ્રકારના ચરણો છે PCR ની અંદર જોવા મળે છે. ઓકે, સૌથી પહેલા ચરણની વાત કરીએ, વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણની અંદર સામાન્ય રીતે DNA ને 95 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપવામાં આવે છે. આટલું તાપમાન અથવા તો ગરમી DNA ને આપતા, એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ DNA, દ્વિશૃંખલીય DNA ને આપતા, એ જે દ્વિશૃંખલીય DNA ની વચ્ચે રહેલા જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ તૂટી જાય છે, જેના કારણે બંને DNA ની શૃંખલા છે એ અલગ અલગ થઈ જાય છે. તો આ બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે DNA ની બંને શૃંખલાઓ છે એ અલગ અલગ જોવા મળે છે. આ ઉપરાંત આપણને ખબર છે કે DNA ની જે બંને શૃંખલાઓ હોય એ એકબીજાને પ્રતિ સમાંતર હોય, એટલે કે એક 5' થી 3' હોય, તો બીજી જે શૃંખલા છે એ 3' થી 5' હોય. રેડી? ઓકે, તો આ પહેલી ઘટના થઈ, એટલે કે વિનૈસર્ગીકરણ તબક્કાની અંદર 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપતા દ્વિશૃંખલીય DNA છે એ તૂટે, એ દ્વિશૃંખલીય DNA વચ્ચે રહેલા જે હાઇડ્રોજન બંધ છે, હાઇડ્રોજન બંધ તૂટે અને બંને શૃંખલાઓ છે છૂટી પડે છે. ત્યારબાદ બીજો તબક્કો એટલે કે તાપમાનનું શીતન. તાપમાનનું શીતન તબક્કાની અંદર તાપમાન ઘટાડવામાં આવે છે. તાપમાન છે એ 50 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવે છે. કેટલું રાખવામાં આવે છે? 50 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 60 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આ તાપમાને સામાન્ય રીતે જે આપણે પ્રાઇમરના 2 સેટનો ઉપયોગ કરીએ છીએ, એ પ્રાઇમરના બંને સેટ શું થશે? તો કે DNA સાથે જોડાઈ શકે છે. તો કે પ્રાઇમર DNA સાથે ક્યારે જોડાશે? તો કે તાપમાનનું શીતન તબક્કાની અંદર, કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ હશે. તો જે રેડ કલરના છે એ છે પ્રાઇમર છે. પ્રાઇમર કોની સાથે જોડાઈ ગયા? DNA ની શૃંખલા સાથે જોડાઈ ગયા. રાઈટ? સાથે સાથે રાઈટ આ તબક્કામાં, એટલે કે એ પ્રક્રિયાની અંદર ઓલરેડી DNA પોલિમરેઝ, કે જેને આપણે સામાન્ય રીતે ટેક પોલિમરેઝ કહેશું. શા માટે ટેક પોલિમરેઝ કહીએ છીએ? કારણ કે થર્મોસ્ટેબલ DNA પોલિમરેઝ, એટલે કે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી છે કાઢવામાં આવેલો છે. રાઈટ? અને સાથે સાથે જે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે એ ડીઓક્સીન્યુક્લિયોટાઇડ, રાઈટ, એ હવે વિસ્તૃતીકરણ તબક્કામાં, એટલે કે ત્રીજા તબક્કાની અંદર તાપમાન છે એ તાપમાન ફરીથી વધારવામાં આવે છે. તાપમાન કેટલું કરવામાં આવે છે? તો કે તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. રાઈટ? 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ જે ટેક પોલિમરેઝ અને ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે, ડીઓક્સીન્યુક્લિયોટાઇડ કાર્ય કરે છે. એટલે કે પોલિમરેઝ છે, પોલિમરેઝ DNA ના પૂરક ન્યુક્લિયોટાઇડ હોય, પૂરક ન્યુક્લિયોટાઇડને 5' થી 3' દિશાની અંદર ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે. ક્યાંથી? 5' થી 3' દિશાની અંદર ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરે છે. રેડી? આવી રીતે આ 3 તબક્કાઓ પૂરા થાય: વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતન, વિસ્તૃતીકરણ. ત્યારબાદ ફરીથી તાપમાન છે, એટલે કે 70 ડિગ્રી સેલ્સિયસ થી તાપમાન છે વધારવામાં આવે, અને તાપમાન છે ફરીથી કેટલું થશે? તો કે ફરીથી એ 95 ડિગ્રી સેલ્સિયસ થશે, અને ફરીથી સાયકલ છે, એટલે કે જે ચક્ર છે એ ચક્ર ચાલુ થશે. રાઈટ? જેમાં આપણે રેડ કલરનો ભાગ જ પ્રવર્ધન કરવાનો છે. જે ભાગનું પ્રવર્ધન કરવાનું હોય એના જેવા જ આપણે પ્રાઇમર છે, પ્રાઇમર ઉમેરીએ છીએ, જેના કારણે એ ભાગનું જ પ્રવર્ધન થઈ શકે. તો આવા કેટલા ચક્રો કરવામાં આવે છે? સામાન્ય રીતે PCR ની અંદર આવા 30 ચક્રો છે, 30 ચક્રો કરવામાં આવે છે. અને દર ચક્રની અંદર DNA ની સંખ્યા જે મૂળ સંખ્યા છે તેના કરતાં કેવી જોવા મળશે? ડબલ જોવા મળશે. રાઈટ? આપણને આકૃતિની અંદર DNA ની સંખ્યા 1 છે, પરંતુ અંતે ચક્ર પૂરું થયાના અંતે આપણને DNA ની સંખ્યા કેટલી મળે છે? તો કે 2 મળે છે. આવું 30 વખત ચક્ર થતા, રાઈટ, બીજું ચક્ર થાય એટલે 2 માંથી
4 ડીએનએ થાય, ત્રીજું ચક્ર થાય એટલે 4 માંથી 8 ડીએનએ થાય. આવા 30 ચક્ર થાય એટલે આપણને જનીનોનું પ્રવર્ધન થઈ શકે અને એ જનીનોનું પ્રવર્ધન અબજ ગણું હોય, 1 અબજ ગણું હોય. રેડી? તો આ જે પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનની અંદર આખી પદ્ધતિ છે 3 તબક્કાની અંદર થશે: વિનૈસર્ગીકરણ, તાપમાનોષિત અને વિસ્તૃતીકરણ. ખાસ કરીને તાપમાન છે, તાપમાન ઉપર ધ્યાન આપજો, કારણ કે તાપમાન છે એ બુકમાં લખેલા છે નહીં, પરંતુ સામાન્ય રીતે આ તાપમાને છે આ તાપમાનના ગાળા ઉપર વિનૈસર્ગીકરણ, તાપમાનોષિત અને વિસ્તૃતીકરણ થઈ શકે છે. તાપમાન એટલે બુકમાં નથી આપેલા કારણ કે બધી પીસીઆરની પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે તાપમાન છે તાપમાન બદલાતું રહે છે. રાઈટ? કોઈ ચોક્કસ તાપમાન છે નહીં, પણ તાપમાનનો ગાળો હોય એ હોય. સપોઝ વિનૈસર્ગીકરણ છે 95 ડિગ્રી સેલ્સિયસે, તાપમાનોષિતન છે 50 થી 60 ડિગ્રી સેલ્સિયસે, વિસ્તૃતીકરણ છે એ સામાન્ય રીતે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય. રેડી? ઓકે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે કે જે પ્રવર્ધન થયેલા જે જનીનો છે એ જનીનો, એ ખંડોને વાહક સાથે જોડી અને યજમાનની અંદર ક્લોન પણ કરી શકાય છે. એના માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? તો આ પદ્ધતિ થઈ પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનની. આ જ પદ્ધતિને એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિને આપણે એક વિડિયો એનિમેશન દ્વારા સમજીએ. ઓકે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ટેસ્ટ ટ્યુબની અંદર ડીએનએ સેમ્પલ એટલે કે જીનોમિક ડીએનએ છે એ શુદ્ધ સ્વરૂપે હાજર છે અને આ શુદ્ધ સ્વરૂપે રહેલું જે ડીએનએ છે તેની અંદરથી આપણે ઈચ્છિત જનીનનું પ્રવર્ધન છે એ પ્રવર્ધન કરાવવાનું છે કે જે આ પીસીઆર મદદને વડે કરીશું. રાઈટ? તો શરૂઆત કરીએ કે જે ડીએનએ છે એ ડીએનએની અંદર આ જે ડીએનએ ઇન્ટરેસ્ટ છે એટલે કે ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનને આપણે પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ વડે પ્રવર્ધન કરાવીશું. આ પદ્ધતિ કેરી મુલિસ નામના વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલી છે. આ પદ્ધતિની અંદર સામાન્ય રીતે 3 ચરણોમાં થાય છે. પહેલું ચરણ એટલે કે ડિનેચરેશન, બીજું ચરણ ડિનેચરેશન એટલે કે વિનૈસર્ગીકરણ, બીજું ચરણ પ્રાઇમર એનેલિંગ એટલે કે તાપમાનોષિત અને ત્રીજું ચરણ એટલે કે એક્સટેન્શન ઓફ પ્રાઇમર એટલે કે વિસ્તૃતીકરણ. તો વિનૈસર્ગીકરણ, તાપમાનોષિત અને વિસ્તૃતીકરણ આ 3 તબક્કાની અંદર આખી પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા જે અલગ કરાયેલું ડીએનએ છે તેની અંદર જે આ લાલ રંગનો ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનને સૌથી પહેલા વિસ્તૃતીકરણમાં એટલે કે એને વિસ્તૃત કરવા માટે અથવા તો એની સંખ્યા વધારવા માટે સૌથી પહેલું સ્ટેપ એટલે કે વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણની અંદર તાપમાન છે સામાન્ય રીતે 95 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે, જેના કારણે હાઇડ્રોજન બંધ તૂટે છે અને બંને શૃંખલાઓ છે અલગ અલગ થાય છે. ત્યારબાદ બીજા સ્ટેપ એટલે કે તાપમાનોષિતની અંદર 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવામાં આવે છે, જેના કારણે પ્રાઇમરના જે 2 સેટ છે એ બંને પ્રાઇમરના સેટ કે જે ઓલિગોન્યુક્લિયોટાઇડના બનેલા છે એ ડીએનએ સાથે જોડાઈ જાય છે કે જે ડીએનએના પૂરક હોય. ત્યારબાદ ત્રીજું સ્ટેપ એટલે કે વિસ્તૃતીકરણ. એ વિસ્તૃતીકરણની અંદર તાપમાન છે એ વધારવામાં આવે છે. તાપમાન સામાન્ય રીતે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ નું રાખવામાં આવે છે. આ વિડીયોની અંદર 72 ડિગ્રી સેલ્સિયસ રાખેલું છે. ત્યારબાદ એ ડીએનએ પોલિમરેઝ, ખાસ કરીને ટેક ડીએનએ પોલિમરેઝ અને ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરી ડીએનએની પૂરકતા સામેના ક્રમ અનુસાર નવા ન્યુક્લિયોટાઇડ છે નવા ન્યુક્લિયોટાઇડનો ઉમેરો કરે છે અને આવી રીતે એક ડીએનએમાંથી 2 ડીએનએનો ઉપયોગ કરે છે. ટેક પોલિમરેઝ છે એ ટેક પોલિમરેઝ આપણે
થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી છે એ અલગ કરવામાં આવેલો છે કે જે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ છે. તો સામાન્ય રીતે એક ડીએનએ માંથી 2 ડીએનએ બને છે એક ચક્રના અંતે. આવી જ રીતે ઘણા બધા ચક્રો થશે જેના કારણે 1 માંથી 2 અને 2 માંથી 4 ડીએનએ છે એ મળે છે. એટલે કે દર વખતે ચક્રની અંદર ડબલ થાય છે. ફરીથી આખી પ્રક્રિયા કે જેની અંદર ડીએનએનું પ્રમાણ છે એ વધતું જશે અને આ પ્રક્રિયા 30 વખત થતાં અથવા તો આ ચક્રો જે છે એ 30 વખત થતાં આપણને અબજો સંખ્યાની અંદર ડીએનએનું પ્રવર્ધન છે એ મળે છે. પીસીઆર પદ્ધતિ જે સાધનમાં થાય છે એ સાધનનું નામ થર્મોસાયક્લર છે. તો આ સાધનની અંદર થર્મોસાયક્લર નામના સાધનની અંદર પીસીઆરની જે પ્રક્રિયા છે પોલિમરેઝ ચેઇન રિએક્શનની પ્રક્રિયા છે એ થાય છે.